જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસના આ ઉત્તમ દિવસોમાં ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવ મહાપુરાણનું કંઈક આપણે વિચાર કરી રહ્યા છે, કંઈક શ્લોકોને જાણી રહ્યા છે. ત્યારે મુખ્ય વાત એ છે કે ભગવાન શિવની કેવી રીતે ઉત્તમ પૂજા કરીએ કે આપણને યોગ્ય ફળ પ્રાપ્ત થાય. જ્યારે પણ શિવલિંગની પૂજા કરીએ છીએ, શિવલિંગના દર્શન કરીએ છીએ, ત્યારે ઘણીવાર મનમાં એવી શંકા થાય કે આ શિવલિંગનું માપ, આ શિવલિંગનું કદ એ કયું યોગ્ય કહેવાય. તો શિવ મહાપુરાણ આપણી સહાય આવે છે અને આપણને એવું જણાવે છે કે જો કોઈ પણ પ્રતિષ્ઠિત શિવલિંગ એ ઓછામાં ઓછું 12 આંગળથી વધારે નાનું હોય તો એ ઉત્તમ પ્રકારનું ફળ નથી આપતું. અને જો યોગ્ય પ્રકારનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ઓછામાં ઓછા 12 આંગળનું શિવલિંગ તો હોવું જ જોઈએ. એનાથી જેટલું વધારે મોટું એટલું તમને ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે. અને જ્યારે તમે તમારા ઘરની અંદર પૂજા કરો છો, તમે તમારા પોતાના ઘરમાં મંદિરમાં જ્યારે પૂજન કરી રહ્યા છો, એ સમયે ચર શિવલિંગની સ્થાપના કરી હોય. ચર શિવલિંગ એટલે એવું શિવલિંગ કે પોતાની અનુકૂળતા પ્રમાણે આપણે પૂજન કરીએ. તો આ શિવલિંગ જે પૂજન કરતા છે એના 1 આંગળ જેટલું હોવું જોઈએ. આનાથી નાનું શિવલિંગ એ પણ યોગ્ય પ્રકારનું ફળ નથી આપતું. હવે જ્યારે મનમાં આ વિચારો સાંભળી અને પછી કોઈક બીજા ચિંતન ઉપર આપણે ચડી જઈએ, ત્યારે એ વાત પણ જોવા જેવી છે કે આ જ માહિતીની આગળ આપણને વ્યાસજી એવું પણ જણાવે છે કે ઘણા બધા એવા વિદ્વાનો છે કે જે પોતાના અંગુષ્ઠને પણ શિવલિંગ સમજી અને એની ઉપર પણ ભગવાનની પૂજા કરે છે. એટલે આ માહિતી જણાવીને શિવજી દ્વારા શિવજીનું જ્ઞાન છે આપણી પાસે આવે અને વ્યાસજી આપણને એવું સમજાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું શિવલિંગ એની તમે પૂજા કરો, પરંતુ યોગ્ય પ્રકારના ભાવ સાથે, જેટલી વધારે શ્રદ્ધા તમારી પ્રબળ, એટલું તમને શિવલિંગ છે એ તમને ફાયદાકારક થાય. તો મિત્રો, આટલી જ વાત સાથે આવો આ યાત્રાને આગળ પણ જોતા રહેશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.